શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ધીરજના ફળ મીઠા, એક બોધ કથા, દ્રષ્ટાંત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. એક ગામ હતું. એ ગામમાં એક કઠિયારો રહેતો હતો. આ કઠિયારે એક પુત્ર હતો. એ જંગલમાંથી લાકડા કાપી પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો. કુટુંબ ગરીબ હતું. જો જંગલમાંથી લાકડા પૂરતા ન મળે તો ક્યારેક તેમને ભૂખ્યા રહેવાનો વારો આવતો હતો. આવી રીતે ઘણો સમય વીત્યા પછી કઠિયારો અને તેની પત્ની ગુજરી ગયા. હવે માત્ર તેમનો એક પુત્ર રહ્યો. એને જંગલમાંથી લાકડા લાવવાની પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી, પણ જંગલમાં હવે જોઈએ એટલા વૃક્ષો નહોતા રહ્યા. માંડ તેને લાકડા મળતા હતા. ક્યારેક તો આખો દિવસ ભટકે તોય એને લાકડા મળતા નહોતા. કઠિયારાના પુત્રનો એક નિયમ હતો. એ સદાય જંગલમાં સૂકા વૃક્ષ જ કાપતો હતો. લીલા વૃક્ષોને તે કદી કાપતો નહીં. એનો આ દયાળુ સ્વભાવ છેવટે તેને ભૂખમરા તરફ ઘસડી ગયો. હવે કઠિયારાના પુત્રે વિચાર્યું, અહીં બહુ દિવસ રહીશ તો ભૂખે એનું મોત આવી જશે. એણે કોઈક શહેર તરફ જવાનું નક્કી કર્યું. શહેરમાં કોઈને કાંઈ મજૂરીનું કામ મળી રહેશે, એટલે એનો જીવનનો ગુજારો પણ થશે. બસ આમ નક્કી કરીએ પોતાનું ગામ છોડી ચાલી નીકળ્યો. એના ગામથી શહેર સારું એવું દૂર હતું. એને તો ચાલતા એ શહેરમાં પહોંચવાનું હતું. એ ચાલતો હતો, રસ્તો કાપતો હતો, પણ હજુ કોઈ શહેર તેને નજરે દૂર સુધી પડતું ન હતું. એમ ચાલતા રાત પડી ગઈ. રાતે ચાલવું કઠિયારા પુત્રને ઠીક લાગ્યું નહીં. આમે આખો દિવસના ચાલવાથી એને થાક લાગ્યો હતો. એણે વિચાર્યું, અહીં કઈ સ્થાન ઉપર એ રાત રોકાઈ જાય. સવાર થતાં એ પછી આગળ ચાલતો જશે. આમ વિચારી એ રહેવા જેવું સ્થળ શોધવા લાગ્યો, પણ ચારે તરફ નજર કરતાં રણ જ રણ હતું. ઊંચા રણના ટીંબા તેની નજરે પડતા હતા. બીજું કાંઈ દેખાતું ન હતું. એને બહુ મહેનત પછી તેણે એક ટીંબાની વચ્ચે નાનું એવું ખંડેર મંદિર જોયું. એણે વિચાર્યું, આ ખંડેર રાત વિતાવવા માટે ઠીક રહેશે. એ તો ઠાક્યો પાક્યો ખંડેરના એક પથ્થર ઉપર આડો પડ્યો. એ તો પૂરો ઠાક્યો હતો. થોડી વારમાં એ નસકોરા બોલાવવા માંડ્યો. ઊંઘ આવી ગઈ એ કઠિયારા પુત્રને. એ તો ભારે ઊંઘમાં હતો. રાત સમસમ વહી રહી હતી. આમ અડધી રાત વીતી હશે ત્યાં અચાનક ભયંકર શોર બકોર સંભળાયો એ ખંડેરમાં. કઠિયારા પુત્રની આંખ એકદમ ખુલી ગઈ. આંખ ખુલતા એણે શું જોયું? એની સામે એક સળગતી મસાલવાળો હાથ અદ્ધર લટકી રહ્યો હતો. કઠિયારા પુત્રને તો ભારે આશ્ચર્ય થયું. એ તો હાથને જોતો રહી ગયો. આવું કોતો એણે એની જિંદગીમાં ક્યારેય જોયું ન હતું. થોડી વાર પછી એ મશાલવાળો હાથ ધીમે એક તરફ ચાલવા લાગ્યો. કઠિયારા પુત્રને જાણે ઈશારા કરતો હોય કે તું મારી પાછળ આવ. કઠિયારો પુત્ર આમ તો હતો બહાદુર. એને બીક તો ક્યારેક લાગતી ન હતી. એ તો કાંઈ વિચાર કર્યા વિના મશાલવાળા હાથની પાછળ ઊભો થઈને ચાલવા લાગ્યો. લટકતો હાથ એ ખંડેરની પાછળ ગયો. ત્યાં એક ભોંયરા જેવું હતું. હાથ એ ભોંયરામાં ઉતરી ગયો. કઠિયારો પુત્ર પણ પાછળ ભોંયરામાં ઉતર્યો. આમ 1 કલાક હાથની પાછળ ચાલતા ભોંયરાનું બીજી તરફનું મુખ આવ્યું. એ ભોંયરામાંથી બહાર નીકળ્યો ત્યાં તેણે શું જોયું? ત્યાં એક સુંદર મહેલ હતો. કઠિયારો પુત્ર એ મહેલમાં ઘૂસ્યો. અંદર મહેલમાં તો સોનાનું એક મજાનું ટેબલ હતું. ટેબલોથી વિવિધ પ્રકારની વાનગીઓ, સ્વાદિષ્ટ ભોજન સામગ્રી. મશાલવાળા હાથનો ઈશારો થતાં કઠિયારો પુત્ર ટેબલ પાસેની એક ખુરશી ઉપર બેસી ગયો. ભૂખ એને ભરપૂર લાગી હતી. એણે પેટ ભરીને ભોજન કર્યું. આવું મિષ્ટાન ભોજન તેણે પોતાની જિંદગીમાં ક્યારેય ચાખ્યું ન હતું. ભોજન કર્યા પછી તે બીજા ઓરડામાં ગયો. ત્યાં એક મોટો પલંગ હતો. પલંગમાં મખમલી પોચું બિછાનું હતું. એ તો મખમલી પથારીમાં સૂઈ ગયો. એને કાંઈ સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું હતું.
કોણ મારી ઉપર આટલું બધું મહેરબાન થયું હતું? એ તો આમ વિચારતા વિચારતા મીઠી નીંદરમાં સરી પડ્યો. સવારે ઉઠ્યો તો પેલો હાથ તેની સામે લટકતો હતો. એ વખતે તેના હાથમાં મસાલ ન હતી, પણ એક સુંદર ફૂલ હતું. હાથ જાદુઈ લાગતો હતો. તેને કઠિયારા પુત્રને જગાડી કહ્યું, સાંભળ એ યુવાન, તું અહીં 3 દિવસ રહી શકીશ તો તારી સાથે એક રાજકુમારી લગ્ન કરવા તૈયાર થશે અને તું એક રાજ્યનો રાજા બની શકીશ. અને આટલું કહી પેલો હાથ તો ગાયબ થઈ ગયો. ફરી રાત ઉતરી આવી. એણે ભરપેટ પેલા ટેબલ પર બેસી ભોજન કર્યું. પછી પેલી સુવાળી પથારીમાં એ તો સૂઈ ગયો, પણ આજે એ હજુ તો માંડ સૂતો હશે. ત્યાં ઓરડાનો દરવાજો ખુલી ગયો. પણ આ શું? આજે તો એક નહીં 20 હાથ એની સામે લટકતા એણે જોયું. એ 20 હાથ પેલા હાથ કરતાં બહુ ભારેખમ હતા. રાક્ષસી હાથ લાગતા હતા. એ તો ઓરડામાં પ્રવેશ્યા એવા કઠિયારા પુત્રને મારવા જ માંડ્યા. ખાસો એવો માર કઠિયારા પુત્રને પડ્યો. એના હાડકાં દુખવા આવી ગયા. કેટલાક હાડકાં તો જાણે તૂટી ગયા હશે હાથ પગના. આમ છતાં પેલા ફૂલવાળા હાથની વાત યાદ આવી. કઠિયારો પુત્ર તો 20 હાથનો જુલ્મ સહન કરતો રહ્યો. છેવટે થાકીને 20 હાથે ઓરડામાંથી બહાર ચાલ્યા ગયા. બીજા દિવસની સવાર પડી. પેલો ફૂલવાળો હાથ ફરી એના ઓરડામાં આવ્યો. તેણે પોતાના હાથમાં રાખેલું ફૂલ કઠિયારા પુત્રના શરીર પર ફેરવ્યું. ચમત્કાર થયો. કઠિયારા પુત્રના બધા ઘા ફૂલના સ્પર્શ થતાં રૂઝાઈ ગયા. તેના ભાંગેલા હાડકાં પણ સંધાઈ ગયા. જાણે કાંઈ ઈજા જ તેને થઈ નહોતી એવો તેને અનુભવ થયો. પાછો ફૂલવાળો હાથ તો એકદમ ગાયબ થઈ ગયો. 2 દિવસ આમ જ થતું રહ્યું. રાત્રે પેલા રાક્ષસ હાથ ઓરડામાં ઘૂસી આવતા. કઠિયારા પુત્રને તેઓ સારી પેઠે મારતા. તેના હાડકાં તૂટી જાય એટલો માર મારતા અને ચાલ્યા જતા. ત્રીજે દિવસે પેલા 20 હાથ આમ કઠિયારા પુત્રને મારઝૂટ કરી હાડકાં ભાંગી ચાલ્યા ગયા. એ પછી પેલા ફૂલવાળા હાથની રાહ જોઈ રહ્યો હતો કઠિયારનો પુત્ર, પણ આજે એ ફૂલવાળો હાથ આવ્યો નહીં. ઘણો સમય એણે રાહ જોઈ. ત્યારે એક સુંદર યુવતી તેની સામે આવી ઊભી રહી. તેણે કઠિયારા પુત્રને આશ્વાસન આપતા કહ્યું, હવે તારે માથે કોઈ ભય નથી. તું પરીક્ષામાં પાસ થઈ ગયો છે. તું બહુ જ હિંમતવાળો અને સહનશીલ છે. તે 20 રાક્ષસોને હરાવી દીધા છે. કઠિયારા પુત્રને આ યુવતીની વાતમાં કંઈ સમજમાં આવી નહીં. શું પરીક્ષા અને શું પાસ થવાનું? તેણે યુવતીને પૂછ્યું, તમે કોણ છો અને આ રાક્ષસોની તમે શી વાત કરો છો? યુવતીએ પોતાની વાર્તા કહી સંભળાવી. હું એક રાજાની એક કુંવરી છું. હું એક દિવસ ફરવા નીકળી હતી. ફરતી ફરતી હું અહીં આવી પહોંચી હતી. ત્યાં ખુંખાર 20 રાક્ષસ ક્યાંકથી ફૂટી નીકળ્યા. એ 20 રાક્ષસે મને જબરદસ્તીથી ઉઠાવી અહીં લાવી મહેલમાં કેદ કરી છે. ત્યારથી હું અહીં છું. રાજકુમારીની વાત સાંભળી કઠિયારાનો પુત્ર તો ભારે આશ્ચર્ય પામ્યો. રાજકુમાર અને પેલા 20 ખુંખાર રાક્ષસ, બિચારી આ રાજકુમારીની શી દશા થઈ હશે? સાથે આશ્ચર્ય પણ થતું હતું એને. આ રાજકુમારી કોઈ સામાન્ય તો નહીં હોય. એ પણ કાંઈ જાદુગરી જાણતી હશે. એ સિવાય આ 20 રાક્ષસો વચ્ચે સુરક્ષિત કેવી રીતે રહી શકે? રાજકુમારી કઠિયારા પુત્રની મનની વાત પામી ગઈ. એ બોલી, આ રાક્ષસોને મેં એવી માયા બતાવી છે એટલે એ મને કાંઈ કરી શકતા નથી. વીતેલા સમય દરમિયાન ઘણા લોકો અહીં આવતા જતા રહ્યા છે, પણ કોઈ આ રાક્ષસનો જુલમ સહન કરી શક્યા નહીં. એક દિવસની યાતના ભોગવી તેઓ ભાગી છૂટ્યા છે. પણ તમે તો ધીરજવાળા અને બળવીર હો. તમારું ધીરજનું તમને ફળ મળ્યું. રાક્ષસોના જુલમને તમે જીરવી ગયા. બિચારા રાક્ષસો લાચાર થઈ ગયા. હવે એમનું મારી ઉપર કે તમારી ઉપર કોઈ જોર ચાલશે નહીં. મેં એમને પહેલાં જ કહ્યું હતું કે જો કોઈ 3 દિવસ તમારો જુલ્મ સહન કરી શકશે તો હું પછી તમારી ચુંગાલમાંથી છટકી જઈશ. ત્યારના તેઓ મને પોતાને વશ કરવા માટે આવતા સૌને ત્રાસ આપતા હતા. હવે એમનો અંત આવ્યો છે. હવે હું તમારી ઉપર ખુશ છું. હું તમારી સાથે લગ્ન કરીશ.
હવે હું મારા પિતા પાસે ચાલી જાઉં છું. મણિપુરી નામે નગરી છે, ત્યાં તમે આવજો. હું તમારી રાહ જોઈશ. ત્યાં તમે આવી પહોંચશો એટલે તમારી સાથે મારા પિતા મારા લગ્ન કરશે. આટલું બોલી એ યુવતી તો અદૃશ્ય થઈ ગઈ. કઠિયારા પુત્રની ખુશીનો કોઈ પાર નહોતો. એ રાજકુમારી સાથે લગ્ન કરશે, એ રાજ્યનો રાજા બનશે. એવા મનસૂબા ઘડતા ચાલવા માંડ્યું. પણ મણિપુરી નગરી કેટલે દૂર હશે, ક્યાં આવી હશે, એ ત્યાં કઈ રીતે પહોંચે? એને તો પાકપાળા ચાલવાનું હતું. એની પાસે કોઈ વાહન નહોતો કે પવનવેગી ઘોડો કે ઘડીમાં રાજકુમારીની નગરીમાં પહોંચી જાય. એ તો ધીમે ધીમે દડમજલ ચાલતો જાય છે. આમ તેને મણિપુર નગરી પહોંચતા ખાસ્સા 2 મહિના નીકળી ગયા. બીજી તરફ પેલી રાજકુમારી કઠિયારા કુમારની રાહ જોઈ રહી. રાહ જોતા એ તો થાકી ગઈ. ખાસ્સા 2 મહિના વીતી ગયા હતા એમની મુલાકાતને. હવે એના પિતાના કહેવાથી બીજા એક રાજકુમાર સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી. એમના લગ્નનો દિવસ પણ આવી પહોંચ્યો. લગ્નની તૈયારીઓ થઈ રહી હતી ત્યાં ઓચિંતો પેલો કઠિયારો પુત્ર તેના મહેલની સામે આવીને ઊભો રહ્યો. કઠિયારા પુત્રને જોઈ રાજકુમારી હવે મૂંઝવણમાં મુકાઈ ગઈ. તેણે કઠિયારા પુત્રને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. હજી એના લગ્ન થયા નહોતા. લગ્ન થાય એ પહેલાં તે આવી પહોંચ્યો હતો. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. રાજકુમારી હવે પેલા રાજકુમાર સાથે લગ્ન કેવી રીતે કરી શકે? રાજકુમારીએ પેલા રાજકુમારને એક કોયડો પૂછ્યો કે હે રાજકુમાર, એક તાળું આપણી પાસે હોય, એ તાળાની કૂંચી ખોવાઈ ગઈ હોય, પછી તાળાની નવી ચાવી બનાવવી પડે. હવે નવી ચાવી બનાવ્યા પછી પેલી મૂળ અસલી ચાવી મળી જાય તો શું કરું? તમે તો સમજો છો, સત્ય જવાબ આપો. પેલા રાજકુમારે નિખાસલતાથી પૂછ્યું, ભલે નવી ચાવી બનાવી હોય, જો એનો ઉપયોગ પહેલાં કરતાં જ મૂળ અસલી ચાવી મળી જાય તો પછી અસલી ચાવીનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે રાજકુમારી બોલી, આ કઠિયારા કુમાર મારી અસલી ચાવી છે. મેં તેને લગ્નનું વચન આપ્યું હતું પણ તેને અહીં સુધી પહોંચતા બહુ સમય લાગ્યો. એટલે હું તમારી સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ, પણ હજુ આપણા લગ્ન થયા નથી. એ પહેલાં એ કઠિયારા કુમાર આવી પહોંચ્યા છે. હવે મારા દીધા વચન મુજબ મારે એની સાથે લગ્ન કરવા રહ્યા. રાજકુમાર સમજુ અને શાણો હતો. તેને બધી વાત તેને સમજાઈ ગઈ. તેને કોઈ વિરોધ ન દર્શાવ્યો અને એ પોતાના રાજ્યમાં ચાલ્યો ગયો. પછી તો રાજકુમારીના પિતાએ બહુ ધામધૂમથી રાજકુમારીનો લગ્નોત્સવ કઠિયારા કુમાર સાથે કરાવ્યા. રાજાએ કઠિયારા કુમારને પોતાનો ઉત્તરાધિકારી પણ ઠેરાવ્યો. આમ કઠિયારો પુત્ર છેવટે એક મોટા રાજ્યનો રાજા થયો. આ વાર્તા પરથી આપણને એવી શીખ મળે છે કે કઠિયારો પુત્ર ધીરજ ધરીને રાક્ષસોનો માર સહન કરતો રહ્યો તો એક મોટા રાજ્યનો રાજા બન્યો. એટલે ધીરજના ફળ હંમેશા મીઠા જ હોય છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.